ઠાકોર, રબારી અને નાઈ સમાજ બાદ હવે બ્રહ્મ સમાજ પણ પોતાનું આગવું સામાજિક બંધારણ બનાવશે। રાજ્યભરના બ્રાહ્મણ પાસેથી બંધારણના પગલે સૂચનો મંગાવાયા છે। આગામી સમયમાં મળનારી વાર્ષિક સામાન્ય સભામાં બંધારણ નક્કી કરાશે। લગ્ન ખર્ચમાં ઘટાડો કરવા અંગે ખાસ બંધારણ નક્કી કરાશે। યુજીસીના નવા નિયમો અને ઘૂસણખોર પંડિત ફિલ્મ સામે બ્રહ્મ સમાજ લડશે। આવા નિર્ણયો કે પરિપત્ર સામે કેવી રીતે લડવું તે અંગે રણનીતિ નક્કી કરાશે। આજે એક માસ સુધી આ અંગેના દરેકના અભિપ્રાયો લેવામાં આવશે કે આ ખર્ચા કેવી રીતે ઘટાડી શકાય અને સામાન્ય વ્યક્તિઓને જે લગ્ન કરવા માટે જે ખર્ચો થતો હોય છે અને એના કરતાં પણ વધારે ખેંચાઈને ઘણી વખત બ્રાહ્મણના ઘરમાં ન હોય છતાં એ ખેંચાઈને ખર્ચો કરતો હોય છે અને એનું 10-10 વર્ષ સુધી એ દેવું પણ ચૂકવતો હોય છે। એવા દાખલા પણ બ્રહ્મ સમાજની અંદર થયેલા છે। ઘૂસખોર બ્રાહ્મણ પંડિત નામની જે પિક્ચર આવી છે મનોજ બાજપેયીની, એની સામે પણ સમગ્ર ગુજરાત બ્રહ્મ સમાજ અને રાજ્ય કક્ષાના બ્રહ્મ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને એ પિક્ચરને નામ બદલી નાખવામાં આવે અથવા પરત ખેંચવામાં આવે, OTT પર રિલીઝ ના થાય એવા પ્રયત્નો શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા કરવામાં આવે છે।